બીએસએફ પશ્ચિમ બંગાળમાં ઘૂસણખોરી કરાવી રહ્યું છે. મમતા બેનર્જીના ગંભીર આરોપ. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કેન્દ્રીય દળો પર મોટો આરોપ લગાવ્યો છે. મમતા બેનર્જીએ આરોપ લગાવતા કહ્યું કે સીમા સુરક્ષા દળ રાજ્યને અસ્થિર કરવા માટે બાંગ્લાદેશના નાગરિકોને ઘૂસણખોરીની પરવાનગી આપી રહ્યું છે અને મહિલાઓ પર અત્યાચાર કરી રહ્યું છે. મમતા બેનર્જીએ આને કેન્દ્ર સરકારની મોટી નાપાક યોજના ગણાવીને મોટો વિવાદ ઉભો કરી દીધો છે. પશ્ચિમ બંગાળમાં આગામી વર્ષે એટલે કે 2026માં વિધાનસભા ચૂંટણી થવાની છે અને સીએમ બેનર્જીના આ નિવેદન બાદ ચૂંટણીમાં ટીએમસી અને ભાજપ બંને પાર્ટીઓની વચ્ચે આકરી ટક્કર જોવા મળી શકે છે. મમતા બેનર્જીનું આ નિવેદન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવેદનના એક અઠવાડિયા બાદ આવ્યું છે. પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ કહ્યું, બીએસએફ બંગાળના જુદા જુદા વિસ્તારોમાં ઘૂસણખોરીની પરવાનગી આપી રહ્યું છે અને મહિલાઓ પર અત્યાચાર કરી રહ્યું છે. તૃણમૂલ કોંગ્રેસ બોર્ડરની રક્ષા કરતી નથી. બોર્ડરની રક્ષા કરવી ટીએમસીના હાથમાં નથી. જો કોઈ ઘૂસણખોરી માટે ટીએમસી પર આરોપ લગાવશે તો તેને હું જણાવીશ કે આ બીએસએફની જવાબદારી છે. મમતા બેનર્જીએ વધુમાં કહ્યું કે ડીજીપીને તપાસ કરવા અને તે વિસ્તારોની ઓળખ કરવાના ઓર્ડર આપવામાં આવશે જ્યાંથી બીએસએફ ઘૂસણખોરીની પરવાનગી આપી રહ્યું છે. પોલીસ અને કેન્દ્રની પાસે તેની તમામ જાણકારી છે. હું આ વિશે કેન્દ્ર સરકારને પણ પત્ર લખીશ. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.